ગિરનાર પર બાળક પર સિંહના જે જીવલેણ હુમલા થઈ રહ્યા છે અને એ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં યાત્રાળુઓની સુરક્ષા માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। રાજ્ય સરકારે ગિરનાર અને દાતાર પર્વતની સીડી વિસ્તારમાં નવા 25 ટ્રેકરો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે। સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં ચેકપોસ્ટ ઊભી કરાશે અને જરૂર જણાય ત્યાં ટ્રેકરોની સંખ્યામાં વધારો કરાશે। યાત્રાળુઓની સંખ્યા નિયંત્રિત કરવા એસઓપી તૈયાર કરાશે, જ્યારે દાતાર પર્વતની સીડી વિસ્તારને લાયસન્સ ઝોન જાહેર કરાશે। વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે સિંહ પજવવાના અથવા છંછેડવાના બનાવો સામે હવે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે। જંગલી પ્રાણીઓ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે। સરકારના જે નિવેદનો છે અને જે નિર્ણયો લેવામાં આવ્યા છે, પ્રવાસીઓએ નિર્ણયોને આવકાર્યા છે। સિંહ આથી નીકળે છે એટલે અત્યારે તો સરકારે એના માટે ટ્રેકરો અને એવું બધું રાખેલું છે અને સરકારે એના માટે થોડાક ટ્રેકરોની સંખ્યા વધારી અને સિંહ ત્યાં ન પહોંચી શકે એના માટે જાજી કેળવણી કરેલી છે। પણ એમાં યાત્રીઓએ ધ્યાન રાખવું પડે એમ છે કે યાત્રીઓએ સિંહની પજવણી ન કરવી જોઈએ અને ત્યાંથી નીકળતા હોય ને દૂરથી સિંહ દેખાય તો એક સાથે ઝૂંડ થઈને સાઈડમાં નીકળી જવું જોઈએ। કોઈ બીજા લોકો છંછેડીને સિંહને ગયા હોય અને ભોગ કોઈ બીજા બની જાય છે। હવે જો પ્રવાસીઓ માટે રહેશે ટ્રેકરો જે બનાવેલું છે એ તો બરાબર જ છે, પણ હવે પ્રવાસીઓ જાતા પણ ડરશે, કેમ કે એકવાર આવું થયું છે તો બીજી વાર બી થઈ શકે। પણ ટ્રેકરોની જે કાંઈ બી સુવિધા બનાવેલી છે એ બહુ સારી છે, સરકારનું એ સારું કામ છે। અત્યારે અમે ગિરનાર ચડીએ તો અમને પણ બીક લાગે છે। સરકારે જે વિચારણા કરી છે એ બહુ સારી કહેવાય। અત્યારે સરકારે તે માટે લાઈવ ટ્રેકરો વધારે મૂક્યા છે। થોડીક સાવચેતી પ્રવાસીઓને રાખવી જોઈએ કે ભાઈ જનાવર છે, વન્ય પ્રાણી છે, તેને આપણે ખોટી રીતના હેરાન ન કરીએ। કે ભાઈ સોશિયલ મીડિયાનો અત્યારે જમાનો છે કે ભાઈ અત્યારે સોશિયલ મીડિયામાં આપણે પ્રચલિત થવા માટે સિંહના વિડીયો ન ઉતારીએ, એની પાસે ન જઈએ। ઘણી વખત ક્યારેક એવો ઘટના બની જતી હોય છે ત્યારે આપણે એને સરકારને દોષ દઈએ છીએ કે ભાઈ સરકારને આ રીતનું થોડુંક નિયંત્રણ રાખવું જોઈએ। સરકાર એની રીતના નિયંત્રણ રાખે જ છે, પણ થોડુંક પ્રવાસીઓને સમજવું પડે